अस्सलामुअलैकुम। म्यूजिक लर्निंग क्लास में आपનું हार्दिक स्वागत है। मित्रों, आज આપણે એસ વિભાગના તત્વોની અંદર સોડિયમ ક્લોરાઇડ માંથી જુદી જુદી પ્રોડક્ટ મેળવવાનો અભ્યાસ કરીશું। જેમ કે સોડિયમ ક્લોરાઇડ માંથી સોડિયમ ધાતુ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ પેરોક્સાઇડ અને સોડિયમ કાર્બોનેટની બનાવટ। પ્રથમ જોઈએ સોડિયમ ધાતુ। ડાઉન પદ્ધતિ દ્વારા મેળવવામાં આવે છે, જેમાં પીગાળેલા NaCl 40% અને કેલ્શિયમ ક્લોરાઇડ 60%ના મિશ્રણને 1123 કેલ્વિન તાપમાને ડાઉન કોષમાં લેવામાં આવે છે। સ્ટીલનો કેથોડ અને ગ્રેફાઇટનો એનોડ ઉપયોગમાં લેવામાં આવે છે, જ્યાં કેથોડ પર સોડિયમ ધાતુ અને કેલ્શિયમ મળે છે અને પીગાળેલા સોડિયમ કોષની બહાર કેરોસીનની અંદર સોડિયમને ભેગો કરવામાં આવે છે। NaCl વિદ્યુત વિભાજન સોડિયમ અને ક્લોરીન। કેથોડ ઇલેક્ટ્રોન મેળવી રિડક્શન દ્વારા સોડિયમ, એનોડ ક્લોરાઇડ માંથી ઇલેક્ટ્રોન દૂર કરી ઓક્સિજન દ્વારા ક્લોરીન મુક્ત થાય। 2 ક્લોરીન પરમાણુ Cl2 સ્વરૂપે દૂર થશે। સોડિયમ હાઇડ્રોક્સાઇડ આગળના ક્વેશ્ચનની અંદર આપણે કોસ્ટિક સોડા તરીકે ઉપયોગ કરીએ। સોડિયમનો પેરોક્સાઇડ ડાઉન કોષ દ્વારા મળતી ધાતુને ઓક્સિજન સાથે ગરમ કરતા સોડિયમ પેરોક્સાઇડ બને, જેનું સમીકરણ આ મુજબ છે: સોડિયમ પ્લસ ઓક્સિજન Na2O2। સોડિયમ અને પોટેશિયમનું જૈવિક મહત્વ। સોડિયમ અને પોટેશિયમ રાસાયણિક રીતે ઘણી સામ્યતા દર્શાવે છે। જે 70 કિલોગ્રામ વજન ધરાવતી એક વ્યક્તિ હોય તેને સામાન્ય રીતે 90 ગ્રામ સોડિયમ, 70 ગ્રામ પોટેશિયમ ની જરૂર હોય છે, જ્યારે 5 ગ્રામ આયર્ન અને 0.6 ગ્રામ કોપર ડેલી એને જરૂરિયાત હોય છે। સોડિયમ આયન છે આપણા રુધિરના પ્લાઝ્મા કોષની બહાર રહેલા કોષ પ્રવાહીમાં આવેલા હોય, જે આયનો જ્ઞાનતંતુનું સંદેશાનું વહનનું કાર્ય કરે, કોષની પડદાની વચ્ચે પાણીનું નિયમન કરે તથા શર્કરા અને એમિનો એસિડ છે એના વહન માટે મુખ્ય ભાગ ભજવે છે। જ્યારે પોટેશિયમ આયન એ કોષ દ્રવમાં રહેલા ધન આયન છે। તે ઉત્સેચકોને સક્રિય કરે છે અને ગ્લુકોઝના ઓક્સિડેશન દ્વારા ATP ઉત્પન્ન કરે છે। ઉપરાંત જ્ઞાનતંતુ સિગ્નલના પ્રસરણ માટે જવાબદાર છે। આપણા રુધિર પ્લાઝમાના રક્તકણો હોય એની અંદર સોડિયમ આયનનું સ્તર જોઈએ તો 143 મિલીમોલ પ્રતિ લિટર જોવા મળે છે, જ્યારે પોટેશિયમ આયનનું સ્તર 5 મોલ પ્રતિ લિટર જોવા મળે છે। એની સાંદ્રતા બદલાઈએ તો સોડિયમ આયનની 10 મોલર અને પોટેશિયમની 105 મોલર થાય છે। એટલે કે આ આયનના સ્તરો વચ્ચે ઉતાર અને ચઢાવ, એટલે કે ચઢ અને ઉતર થાય છે, વધઘટ થતી જોવા મળે છે। આ વધઘટ થતું નિર્દેશન જે કરે કાર્યનું તેને સોડિયમ પોટેશિયમ પંપ તરીકે ઓળખવામાં આવે છે।
કે સ્તરો વચ્ચે આ વધારો અને ઘટાડો થાય એનું નિયમન આખું સોડિયમ પોટેશિયમ પંપ દ્વારા થતું જોવા મળે છે. પ્રાણી જ્યારે મિત્રો આરામ કરતું હોય ત્યારે 1/3 ભાગથી વધારે એટીપી નો વપરાશ કરે છે. પોટેશિયમ કરતા સોડિયમ શા માટે ઓછો પ્રતિક્રિયાત્મક છે? આલ્કલી ધાતુ તત્વોની ઉપરથી નીચે તરફ જઈએ એમ કદ વધે છે અને કેન્દ્રીય વીજભાર ઘટે છે. એના લીધે સોડિયમની સાપેક્ષે પોટેશિયમ બાહ્ય કક્ષકોમાં ઇલેક્ટ્રોન સરળતાથી મુક્ત થાય છે અને ઓછો પ્રતિક્રિયાત્મક જોવા મળે. જો સોડિયમ ધાતુને પાણીમાં નાખીએ તો સોડિયમ હાઇડ્રોક્સાઇડમાં રૂપાંતર થાય અને હવા સાથે સોડિયમ પેરોક્સાઇડ બનાવે અને સોડિયમ પેરોક્સાઇડની ફરીથી પાણી સાથે પ્રક્રિયા કરાવો તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન પેરોક્સાઇડમાં રૂપાંતર પામશે. હવે આપણે જોઈએ આલ્કલાઇન અર્ધધાતુ. સમૂહ 2 ની અંદર બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને સ્ટ્રોન્શિયમ, બેરિયમ તથા રેડિયમ, રેડિયમ તત્વોનો સમાવેશ થાય છે. આવક કોષ્ટકમાં આલ્કલી ધાતુ પછીના સમૂહમાં તે આવે છે. બેરિલિયમ સિવાય દરેક આલ્કલાઇન અર્ધધાતુ તરીકે ઓળખવામાં આવે છે. સમૂહ 2 નું પ્રથમ તત્વ બેરિલિયમ અન્ય તત્વોથી અલગ પડે છે અને એલ્યુમિનિયમ સાથે વિકર્ણ સંબંધ દર્શાવે છે. કે એલ્યુમિનિયમ સાથે વિકર્ણ સંબંધ દર્શાવે તો વિકર્ણ સંબંધની આપણે વાત જોઈ ગયા છે. બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4, મેગ્નેશિયમનો 12, કેલ્શિયમનો 20, સ્ટ્રોન્શિયમનો 38, બેરિયમ 56, રેડિયમ 88 છે. જોઈએ ને તેની ઇલેક્ટ્રોન રચના. સંયોજકતા કોષ એ કક્ષક છે, તેમાં 2 ઇલેક્ટ્રોન આવેલા છે, માટે તેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS2 વડે દર્શાવવામાં આવે છે અને આલ્કલીની જેમ પોતે આયનીય પ્રકૃતિ ધરાવતા હોય છે. બેરિલિયમ પરમાણુ ક્રમાંક એનો 4 છે એટલે 1s2 2s2. મેગ્નેશિયમ 12 છે એટલે 1s2 2s2 2p6 3s2. ટોટલ 12 ઇલેક્ટ્રોન થયા. 2 4 ને 6 10 ને 2 12. કેલ્શિયમ 20 તો આ સુધી 18 પ્લસ 2 20. સ્ટ્રોન્શિયમ એ 5s2 ઇલેક્ટ્રોન રચના ધરાવે. બેરિયમ એ 6s2 ઇલેક્ટ્રોન અને રેડોન એ 7s2 ઇલેક્ટ્રોન રચના જોવા મળે. બાહ્ય કોષની ઇલેક્ટ્રોન રચના મિત્રો આ જે છે એ નિષ્ક્રિય અંદરનું તત્વ છે અને ત્યારબાદની બાહ્ય કોષમાં ઇલેક્ટ્રોન રચના દર્શાવવામાં આવે છે. આયનીકરણ એન્થાલ્પી વિશે સમજૂતી જોઈએ. આયનીકરણ એન્થાલ્પી એની નીચે હોય છે કારણ કે ઉપરથી નીચે તરફ જઈએ તો કદના વધવાની સાથે આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સમૂહ 1 ની ધાતુઓ કરતા વધારે છે કારણ કે આલ્કલી ધાતુઓની સરખામણીમાં તેના કદ કેવા હોય? નાના હોય. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ તો એ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ધાતુઓની આયનીકરણ એન્થાલ્પી કરતા ઓછી જોવા મળે છે. તો મિત્રો નેક્સ્ટ પ્રોપર્ટી આપણે એના કદ અને જલીયકરણ એન્થાલ્પીની વાત આવતા વિડીયોમાં કરશું. થેન્ક યુ ફોર વોચિંગ.